વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ફરીથી મારા ગણેશ જેવા વ્લોગમાં હરદી સ્વાગત છે. નાય જો અબે નાસ્તો કરવા બેઠા હે. ઓકે જો આની આદત છે બધામાં નાસ્તો કરો હાલો. કાંઈક એન્જલ ઢોળ થઈ ગયા દૂધ. તો મારે જવાનું હોય કંઈક કામ કરવા જવાનું હોય તો ત્યારે કે કન્ટિન્યુ. તો મસ્તીના ઘરે આવતા રહ્યા ને હવે કરવો હોય નાસ્તો. કેમ કે કામ હતું ને એ કરી લીધું હે. કાંઈ કામ હતું લસા વેચવાના હતા ને વેચવાના નતા જેને પાસે લીધો ને પાછા દેવાના હોય અને આપે પૈસા હિસાબમાં થઈ ગયો તો ગોટાળો તો એને કરી નાખ્યા હરખું ભાઈને સમજાવી દીધું. અને હવે કરવો હોય નાસ્તો લાવો. મસ્ત નાસ્તો કરી લીધો હે ને ઘરે કોઈ હે નહીં કેમ કે ઘરે નથી. શું કામ નથી તો ગયા બગસરા બધા બગસરા ગયા હે. હળદર દળાવા ગયા હે. હળદર દળાને કો ગયા હે સબ કુછ. તો આપણે તો નથી ગયા કેમ કે ઘરે કોકને રહેવું કમ્પલસરી હોય છે. આપણે હવે જ્યાં સુધી थी कोई ना घरे. दिस इज द दही और हम दही पीने वाले हैं और चमची लाने को हमारे लिए गया है. चमची लाओ. चमची दो डाल दो. आपका काम खत्म. चलो વાગી ગયા હે 12 ને 15 ને હવે ચાક બહાર જઈએ કેમ કે ઘરે કોઈ છે નહીં. આજ જમવાનું પેલું બન્યું છે નહીં કેમ કે ઘરે કોઈ નથી. આજે આવશે બહારથી જમવાનું લગભગ. કેરી ઉપર નજર છે આપણી દેખાય તો. મસ્ત મજાનું જમી લીધું હે ને હવે ઘણી વાર સૂઈ જવું હે. અને આજનો વ્લોગ આમ બહુ ટૂંકો લાગો ને એવું લાગે મને કેમ કે એટલું બધું કરતો નથી. જો કાંઈ દાદા માનો જો પાણીપુરી ખાવ ગઈ માનો દે પાણીપુરી ખાતો ને પાણીપુરી ચોળીને ખાવું. કોઈ ખાય પાણીપુરી ચોળીને ખાવું. ક્યાંનો હે માનો પાણીપુરી? બગસરા અમરેલી તાલુકા બગસરા. ગયા હતા ને બગસરા તો કેટલું લીધું હતું. બટેટા કોથમીર ટમેટા ભીંડો હળદર કપડા 2 જોડી કપડા હજી 1 જોડી 3 જોડા કપડા. અમાર 3 બેનો હાટું 200 રૂપિયા ખાઈને આવ્યા. પછી હજી આ લઈ આ ડગા જો માં હું કરું છું. કોઈ ઈ છે ને હા બ્રો વિડિયો કેવું કરતી ખબર? હા ઠામડા કે બગડાને મારે ગણી મુકાવ એ તો એમાં ધૂળ સોટતી તારા મુગડન હાલ વાળવા મેંડજે વાસણ કે હર ખાઈ ઉણી ગોંદા જાપટ ભેગી ઊંધી વળી જાય. ઉણી ગોંદા નીકળ ઉડુ. હા તો મિત્રો આ હે અમારું બીજું મકાન જે ખંડેર હાલતમાં છે. અંદરથી સારી હાલતમાં છે બહારથી કરી નાખ્યું એવું. હા મકાન રેડી છે ભાઈ. જો ડુંગળી રાખીએ. ડુંગળી લસણ અંતાડીને રાખવું પડે. અહીં એક લીંબુડી પણ હતી બહુ મસ્ત લીંબુ આપતી પણ એ પણ હવે એ નથી આપતી સુકાઈ ગઈ છે. પાણી ન નાખતા ને એટલે બંધ કરી દીધું. તો ચાલો તો આ વાડી અને આ ઘર અહીંથી જો પાછલો દરવાજો કહેવાય. અહીંથી જો ડાયરેક્ટ અંદર ઘર્યા એટલે ગેરેજ જેવું ગોડાન જેવું છે. આના હે રે માથું મારો જો 2 ઉદઘાટન કરી નાખ્યું હે. પહેરી લીધું હે 2 એકારે પહેરી લીધું. જો 2 એક હરખું જ લીધું હે. 2 એક હરખું જ કાઢી લીધું. અમારી વાત લીધું એવું યાર તો વાંધો મને એમ કહું અમારી માં લીધું હે ભાઈ તો વાંધો ને હાલો લ્યો. ફાઇનલી નાઈ લીધું હે. હું હે ઓનો દીકરો થામારે બધું નથી ને નાઈ લીધું હે ને હવે રમવા હે ઘડીક વાર પત્તા રમશું અમે. જો ગામડામાં હે લગભગ અઠવાડિયું થયું ને અઠવાડિયામાં 3 વાર ગઈ ગયા ગામમાં જમવા. જમવાનું ગુની ગાંઠિયા
અને આને સ્નેપ ઉપર છે અને આને સ્નેપ હાટું આ કામાં મારો કેમેરો બગડી ગયો છે આ તો પત્તા રમી રમીને હવે ઠેડ ઘરે આવ્યા અને જઈએ ઘરે જમવા જમી લઈએ પત્તા કવાય પત્તા જુગારી છીએ અમે નીચે બંધ કરે વાત હા ભાઈ જમી લઈએ ચાલો તો મસ્ત મજાનું દાળ ભાત છે કેરી છે છાશ છે અને ગાજરનું અથાણું છે તો ચાલો જમી લઈએ હા ખાવું લીધું ભવા બનાવ્યા ના એ માર વિડિયા પતડી એનમાં તો મસ્ત ને જમી લીધું હે જમ્યા પછી ખાખડી કઈ પીએ ને ખાખડી ખાઉં આમાં જો ગામડે હે ને એક જગ્યાએ લાઇટ જ હોય નહીં લાઇટ શું કામ ન હોય ખબર લાઇટ નાખે ને નગરપાલિકા વાળા ઈ જ નાખે ને એ નાખે ને તો ગામવાળા બૂસ માર લે એટલે લાઇટ નથી ગામમાં ક્યાંય હા બૂસ માર લે ઓલો સોલારની લાઇટ હતી ક્યાં ગઈ લે બોલ બીજા બધા ઈ ઠંડા ફોર ઠંડુ તો ઉપર જો ઉપર ધાબામાં થતા તો રસ્તામાં તો કોઈ નથી ને એકલો ઘરે આવેલો જાઉં હું કોઈ નથી રસ્તામાંથી ઘરે કૂતા લાગે બધા સુઈ ગયા બધા તો આપણે ચાલો સુઈ જઈએ હે 10:30 થયા તો બ્લોગ સારી બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ કમેન્ટ જરૂરથી કરજો જય શ્રી રામ બાય